વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળામાં ખાસ નાવા માટે લીમડાના સાબુ. તો તમે જો લીમડાના સાબુ આ રીતે ઘરે બનાવીને યુઝ કરશો ને તો તમારા શરીર માટે ખૂબ ઉપયોગી બનશે અને બાળકો માટે ખાસ આ સાબુ ઉપયોગી છે, કારણ કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે એટલે આપણને પરસેવો પણ શરીરમાં વધારે વળે છે. તો આ રીતે લીમડાના સાબુ બનાવીને યુઝ કરવાથી આપણી સ્કિન પણ સારી રહે છે અને બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે અને કીટાણુ પણ દૂર થઈ જાય છે. અને આ રીતે તમે લીમડાનો સાબુ બનાવી અને તમે માથું ધોશો ને તો તમારા માથાના વાળ પણ સારા રહેશે અને માથામાં ખોડો કે જૂ કંઈ જ નહીં રહે અને માથાના વાળ છે તે એકદમ લાંબા બનશે અને વાળ છે તે એકદમ સ્મૂથ રહેશે. તો સાબુ બનાવવા માટે અહીંયા લીધો છે મેં કડવો લીમડો. અત્યારે ઉનાળાની સિઝન છે એટલે એકદમ સરસ નવો લીમડો આવી જાય છે લીમડામાં. જો એકદમ લીલો અને તાજો માજો છે લીમડો. હવે આ લીમડાને આપણે ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું, જેથી ધૂળ કે રસકણ ચોટ્યા હોય તો સરસ રીતે વોશ થઈ જાય. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. જો તમે ઉનાળામાં લીમડાનો રસ પીવો ને તો શરીરમાં રોગ પણ દૂર થઈ જાય છે અને શરદી અને ઉધરસ પણ ક્યારેય ન થાય. તો અહીંયા આપણે લીમડાને સરસ વોશ કરી નાખ્યો છે. વોશ કરેલા લીમડાને આપણે કિચન લેપકીમાં મૂકી દઈશું. તો અહીંયા મેં સાબુમાં એડ કરવા માટે લીધા છે એલોવેરા. એલોવેરાના મેં 4 ટુકડા લીધા છે. આ રીતે એલોવેરાને પણ મેં સરસ રીતે વોશ કરી નાખ્યા હતા, જેથી પીળો ભાગ હોય છે તે સરસ રીતે વોશ થઈ જાય. એટલે એલોવેરાને પણ વોશ કરીને જ યુઝ કરવાનો. હવે આપણે એલોવેરાને કટ કરી નાખશું. આ રીતે આપણે 2 સાઈડનો કાંટાનો ભાગ કાઢી નાખશું. હવે આપણે તેને નાના નાના ટુકડામાં કટ કરી નાખશું. એલોવેરા છે ને આપણા શરીરમાં ઠંડક આપે છે અને ચામડીને એકદમ સિલ્કી બનાવે છે અને ચમકતી રાખે છે. જો આ રીતે આપણે બધા એલોવેરાને કટ લગાવી દઈશું. તો જુઓ અહીંયા આપણે એલોવેરાના આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે. હવે અત્યારે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. તો હવે આપણે લીમડાના પાન છે ને ડાળી સાથેથી અલગ કરી નાખશું. આમાં આપણે લીમડાના પાનનો યુઝ કરવાનો છે, ડાળીનો યુઝ નથી કરવાનો. આ રીતે લીમડાના પાનને આપણે આ રીતે અલગ પાડી અને મિક્સર જારમાં એડ કરતા જઈશું. તો અહીંયા આપણે લીમડાના પાન છે તે ડાળી સાથેથી અલગ પાડી અને આપણે મિક્સર જારમાં એડ કરી દીધા છે. તો લીમડો આપણે કેટલો લેવાનો કે આ છે ને તે મેં 10 જેટલી ડાળી લીધી છે. તો 10 થી 12 તીરખીના આપણે 6 સાબુ જેટલા બનાવી અને તૈયાર કરશું. હવે આ મિક્સર જારમાં આપણે એલોવેરા પણ થોડું એડ કરી દઈશું. આમાં આપણે પાણીનો યુઝ નથી કરવાનો, કારણ કે એલોવેરામાં પણ પાણીનો ભાગ રહેલો હોય છે. હવે આ લીમડા અને એલોવેરાને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખશું. તો જો અહીંયા આપણે એલોવેરા અને લીમડાની એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી દીધી છે. આ રીતને આપણે ક્રશ કરવાના તેને. તો એલોવેરા અને લીમડાના પલને આપણે ગણ વડે ગાળી લઈશું. જે કણી જેવું રહ્યું હોય તે ગણ આમાં આવી જાય. આમાં આપણે હવે થોડું પાણી એડ કરી દઈશું, 1 ચમચી જેટલું, વધારે પાણી એડ નથી કરવાનું, જેથી મિક્સરમાં જે પલ સોટ્યો હોય તે સરસ રીતે વોશ થઈ જાય અને વ્યથ પણ ન જાય. હવે આપણે તેને ગણ આમાં એડ કરી દઈશું. હવે આ પલને આપણે સમસાવડે પેસ્ટ આપી અને સરસ રીતે ગાળી લઈશું. તો આ રીતે આપણે ગણા વડે ગાળી નાખ્યું છે. જો આ પલને આપણે છે ને ફેંકી નથી દેવાનું, આને પણ જો આપણે એકવાર મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. તો જો અહીંયા આપણે એકદમ સરસ મજાની આ રીતની એલોવેરા અને લીમડાનો પલ કરી નાખ્યો છે તૈયાર. ગણા વડે પણ ગાળી નાખ્યો છે. જો કલર પણ સરસ આવ્યો છે. હવે આ પલની અંદર આપણે વિટામિન ઈની આપણે કેપ્સ્યુલ એડ કરીશું. તો સાબુ બનાવવા માટે અહીંયા હું 4 કેપ્સ્યુલનો યુઝ કરું છું. આ કેપ્સ્યુલમાં છે ને વિટામિન ઈ હોય છે. આનાથી આપણે સ્કિન અને વાળને બંનેને પણ ખૂબ લાભદાયક છે. હવે આપણે કેપ્સ્યુલ પલમાં એડ કરી દઈશું. હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આ પલને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું. તો હવે આપણે સોપ બેસ લઈ લઈશું. સોપ બેસ મેં છે ને ઓનલાઈન મંગાવ્યું હતું. તમારી પાસે જો સોપ બેસ ન હોય અને નજીકમાં સોપ બેસ ન મળતો હોય તમને, અને તેની જાણકારી તમને વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ સોપ બેસ વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલું છે.
અડધા સો બેસનો જ આપણે યુઝ કરવાનો છે. અડધા સો બેસને આપણે સાઈડમાં મૂકી દઈશું. તો એટલા સો બેસમાંથી આપણે 6 સાબુ બની અને તૈયાર થઈ જશે. આ સો બેસને આપણે આ રીતે નાના નાના ટુકડા કરી નાખીશું. તો જો આપણે સો બેસના આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે એકદમ સરસ રીતે. હવે આ સો બેસના ટુકડાને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. સો બેસના ટુકડાને આપણે બાઉલમાં એડ કરી દીધા છે. હવે આપણે જઈશું ગેસ તરફ. તો આપણે સ્ટીલની તપેલીમાં 1/2 લીટર જેટલું પાણી લીધું છે અને પાણીને આપણે ગરમ થવા માટે રાખી દીધું છે. જુઓ પાણીમાં આવી રીતે મર્યા જેવું પડવા મળ્યું છે. પાણીને આપણે ફૂલ ગરમ થવા દેવાનું. તો અહીંયા પાણી છે તે સરસ ગરમ થઈ ગયું છે. ગરમ પાણી ઉપર આપણે સો બેસનું બાઉલ મૂકી દઈશું અને આપણે વરાળથી તેને ઓગાળી લઈશું. તો 5 મિનિટ થશે એટલે આ સો બેસ સરસ રીતે ઓગળી જશે. તો જો અહીંયા એકદમ સરસ મજાનું સો બેસ ઓગળી ગયું છે. સો બેસ ઓગળી જાય ને એટલે આપણે જે પલ્પ તૈયાર કર્યો હતો ને એલોવેરા અને લીમડાનો તે આપણે એડ કરી દઈશું. પલ્પ એડ કર્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું એટલે જે ગઠ્ઠા જેવું ન રહે અને ગોળી પણ ન પડે. જો અહીંયા આપણે સરસ રીતે મિક્સ કરી નાખ્યું છે. હવે આ બાઉલને આપણે તપેલીમાંથી બહાર કાઢી લઈશું. તો અહીંયા આપણે સાબુને જમાવવા માટે આ રીતનું મોડ લઈ લીધું છે. આ મોડને પણ મેં ઓનલાઈન જ મગાવ્યું છે. આ રીતનું તમારી પાસે સાબુનો મોડ ન હોય ને તો તમે ડાબલી અથવા તો પ્લાસ્ટિકની ડબ્બીમાં પણ તમે જમાવી શકો છો. એમાં પણ સાબુ બહુ સરસ જામીને તૈયાર થઈ જશે. હવે આ પલને આપણે સાબુના મોડમાં એડ કરી દઈશું. તો જો અહીંયા આપણે પરફેક્ટલી 6 સાબુ બની અને તૈયાર થઈ જશે. આ સાબુને આપણે 1 કલાક સુધી આમ જ જામવા માટે રાખી દઈશું. 1 કલાકમાં સરસ મજાના સાબુ જામી અને તૈયાર થઈ જશે. ચપ્પલમાં આપણને આ રીતનું ફીણા જેવું લાગતું હોય ને તો આપણે તેને કાઢી લેવાનું એટલે એકદમ સરસ સાબુ સિલ્કી બની અને તૈયાર થઈ જાય. તો આપણે 1 થી 1.5 કલાક બાદ આપણે જોઈ લઈશું સાબુ છે તે એકદમ સરસ જામી ગયા છે. તો હવે આપણે જામેલા સાબુ છે તે મોળમાંથી કાઢી લઈશું. જો એકદમ સરસ સાબુ બન્યા છે ને. કલર પણ બહુ સરસ આવ્યો છે. તો જો આ હોમમેડ સાબુથી આપણે નાહીએ ને તો આપણા શરીરને નુકસાન પણ નહીં થાય. તો આવી રીતે આપણે બધા જ મોડમાંથી સાબુ કાઢી લઈશું. તો જો આપણે સાબુને સ્ટોર કરવા માટે કોઈ પણ આ રીતની પ્લાસ્ટિકની કોથળી લઈ લેવાની. અત્યારે મારી પાસે પ્લાસ્ટિકની થેલી જે હતું ને તેના મેં આ રીતના નાના નાના ટુકડા કરી નાખ્યા છે અને આને તમારે આ રીતે પેક કરી અને બોક્સમાં રાખી મૂકવાના. તમે એકસાથે ઝાઝા સાબુ બનાવશો ને તો પણ સાબુ સારા જ રહેશે, કેમ કે આપણે કોઈ પણ બીજું ખાવાનું આમાં મટીરિયલ નથી વાપર્યું. જો આ રીતના પેકિંગ કરી નાખવાના અને આ રીતના કોઈ પણ બોક્સમાં રાખી દેવાના. તો જો અહીંયા મેં 5 સાબુને પેકિંગ કરી નાખ્યા અને 1 સાબુ મેં રાખ્યો છે. તો તમને 1 સાબુ બતાવું હાથે લગાડીને. જો કેટલા સરસ ફીણ વળ્યા છે સાબુના. સાબુ પણ બહુ સરસ બન્યા છે. તો ફ્રેન્ડ, તમને આ સાબુ બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો આવી જ નવી માહિતીઓ જાણવા માટે અને નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.